ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગયે વખતે આપણે ધોરણ 11માં અર્થશાસ્ત્ર વિષયમાં અહીંયા આપણે જોતા હતા સંપત્તિ અને કલ્યાણ. એમાં સંપત્તિનો અર્થ અને એના લક્ષણો, સંપત્તિના પ્રકારો જોઈ ગયેલા. ત્યાર પછી આપણે જોઈએ 2.7 કલ્યાણ. કલ્યાણ એટલે સારી સ્થિતિ, પરિસ્થિતિમાં સુધારો. કલ્યાણ એટલે સારી સ્થિતિ, પરિસ્થિતિમાં સુધારો. ટીક કરજો, પરીક્ષામાં પૂછાય. આર્થિક રીતે કહીએ તો ભૌતિક જીવન ધોરણમાં સુધારો, વધુ સારી સ્થિતિનું નિર્માણ. બરાબર. અર્થશાસ્ત્રની પરિભાષામાં આપણે જોઈએ તો ભૌતિક જીવન ધોરણમાં સુધારો, વધુ સારી સ્થિતિનું નિર્માણ એટલે કલ્યાણ કહેવાય. 1 માર્ક્સમાં તમને પૂછાય કલ્યાણ એટલે શું, કલ્યાણનો અર્થ આપો. બરાબર. તો તમારે લખવાનું કલ્યાણ એટલે સારી સ્થિતિ, પરિસ્થિતિમાં સુધારો, ભૌતિક જીવન ધોરણમાં સુધારો, વધુ સારી સ્થિતિનું નિર્માણ એટલે કલ્યાણ. અધ્યાત્મથી માંડીને અર્થશાસ્ત્ર સુધી કલ્યાણ શબ્દ વપરાય છે. માણસ જીવનના તમામ ક્ષેત્રોમાં કલ્યાણ થાય તેવું ઈચ્છે છે, એટલે કે વધારે સારી સ્થિતિ ઈચ્છે છે. અને વધુ સારી સ્થિતિ માત્ર ટૂંકા ગાળા માટે નહીં પણ કાયમી ધોરણે રહે તે કલ્યાણ છે. જોજો, ટૂંકા ગાળા માટે નહીં પણ કાયમી ધોરણે રહેવું જોઈએ, એને કલ્યાણ કહેવાય. સારી સ્થિતિ જે છે તે ખાલી ટૂંકા ગાળા માટે નહીં પણ લાંબા સમયગાળા સુધી જ્યારે સારી સ્થિતિ રહે જીવનમાં ત્યારે તેને કલ્યાણ કહેવાય. અર્થશાસ્ત્રમાં કલ્યાણને 2 રીતે વિચારી શકાય. પહેલું વ્યક્તિગત કલ્યાણ અને બીજું સામૂહિક કલ્યાણ. આ પણ પરીક્ષામાં પૂછાય તમને. અર્થશાસ્ત્રમાં કલ્યાણને કેટલી રીતે દર્શાવાય, કઈ તો 2 રીત છે મિત્રો, વ્યક્તિગત કલ્યાણ અને સામૂહિક કલ્યાણ. આપણે જ્યારે કલ્યાણની વાત કરીએ ત્યારે સામૂહિક કલ્યાણનો વિચાર કરવાનો છે. બરાબર. બધાના કલ્યાણનો જ વિચાર કરવાનો છે, પોતાના કલ્યાણનો નહીં. વળી કલ્યાણને આર્થિક પરિસ્થિતિમાં માપી શકાય તેવા સુધારા સાથે ગુણાત્મક પરિવર્તનો સાથે સંબંધ છે. જોજો, કલ્યાણને ગુણાત્મક પરિવર્તનો સાથે સંબંધ છે, યાદ રાખજો. એટલે તે આર્થિક વૃદ્ધિ કરતાં આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબત છે. આ પણ ટીક કરજો. કલ્યાણ એ કોની સાથે સંકળાયેલી બાબત છે તો કે આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબત છે. વળી કલ્યાણનો મોટો આધાર આવક વૃદ્ધિ કરતાં આવકની યોગ્ય વહેંચણી પર રહેલો છે. આ પણ ટીક કરજો. કલ્યાણનો મોટો આધાર આવકની વૃદ્ધિ કરતાં આવકની યોગ્ય વહેંચણી પર રહેલો છે. હવે જોજો, સંપત્તિ અને કલ્યાણનો સંબંધ, બંને વચ્ચે કેવો સંબંધ છે તે જોવાનું છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય ત્યારે તેના કલ્યાણમાં પણ વધારો થાય છે. આવું સામાન્ય આ વાત છે કે જ્યારે સંપત્તિમાં વધારો થાય તો કલ્યાણમાં પણ વધારો થાય છે. દેશની સંપત્તિમાં વધારો થાય તેથી દેશના લોકોનું પણ કલ્યાણ થાય છે. પણ વ્યક્તિ માટે જે બાબત સાચી હોય તે દેશ માટે ન પણ હોય. એક વ્યક્તિ માટે જે બાબત સાચી હોય તે દેશ માટે સાચી હોય એવું કહી શકાય નહીં. ઉપર જણાવ્યું તેમ કલ્યાણને આવકની વહેંચણી સાથે સંબંધ છે. દેશની સંપત્તિમાં વધારો થાય પણ તે થોડાક જ લોકોના હાથમાં કેન્દ્રિત થયેલી હોય તો દેશના બધા લોકોનું કલ્યાણ વધતું નથી. જોજો, આ બહુ અગત્યની વાત છે. દેશની સંપત્તિમાં ભલે વધારો થતો હોય પણ એ સંપત્તિ ખાલી થોડાક જ લોકોના હાથમાં હોય, કેન્દ્રિત થયેલી હોય તો દેશના બધા લોકોનું કલ્યાણ વધતું નથી. કલ્યાણને પ્રજાના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો સાથે પણ જોડવામાં આવે તો સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ માપી શકાતો નથી. કારણ કે અર્થશાસ્ત્ર નૈતિક મૂલ્યોના નિર્ણયો કરતું નથી. આ બહુ અગત્યનું છે. બરાબર. અર્થશાસ્ત્ર નૈતિક મૂલ્યોના નિર્ણયો કરતું નથી. આમ છતાં માત્ર ભૌતિક કલ્યાણનો વિચાર કરીએ તો દેશની આવકમાં વધારો થવા સાથે આવકની વહેંચણી પણ સુધરે
તો કલ્યાણમાં વધારો થાય છે તેમ કહી શકાય. જોજો, આવકમાં વધારો થાય એ તો જરૂરી જ છે, પણ એની સાથે આવકની વહેંચણી પણ સુધરવી જોઈએ. આ બહુ અગત્યની વાત છે. કલ્યાણમાં આવકની વહેંચણી સામાન્ય બધા નાગરિકો સુધી પહોંચવી જોઈએ. ત્યારે જ બધા નાગરિકોનું કલ્યાણ થાય અને સામૂહિક કલ્યાણ ત્યારે જ સફળ થાય. તો આ થયું કલ્યાણ. શાંતિથી વાંચી જજો. પરીક્ષામાં 1-2 માર્ક્સમાં પ્રશ્નો પૂછાય છે આમાંથી. આગળ જોઈએ આપણે 2.8 ઉત્પાદનના સાધનો. માણસ અમર્યાદિત જરૂરિયાતો ધરાવે છે. બરાબર, અમર્યાદિત જરૂરિયાતો છે. એક જરૂરિયાત પૂરી થાય ત્યાં બીજી ઉદ્ભવે છે, તરત જ ઉદ્ભવે છે. તો આ જરૂરિયાતોની પૂર્તિ માટે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. બરાબર, માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તે ઉત્પાદન છે. બરાબર, સાદી રીતે કહીએ તો ઉપયોગિતા ગુણનું સર્જન, તૃષ્ટિગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. ટીક કરજો. મોસ્ટ આઈએમપી પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાય. ઉત્પાદન એટલે શું? ઉપયોગિતા ગુણનું સર્જન, તૃષ્ટિગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. દાખલા તરીકે લાકડાને ખુરશીના સ્વરૂપમાં બદલવાથી તેમાં ઉપયોગિતાનો ગુણ ઉમેરાય છે. આ પ્રક્રિયાને ઉત્પાદન કહે છે. બરાબર, લાકડામાંથી આપણે ફર્નિચર બનાવીએ તો એ ફર્નિચર આપણા માટે ઉપયોગી છે, તો એને ઉત્પાદન કહેવાય આખી પ્રક્રિયાને. અને તૃષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય તે બાબતોને સાધન કહે છે. બરાબર, તૃષ્ટિગુણ એટલે આપણને ખબર છે કે તૃષ્ટિગુણ એટલે વસ્તુ કે સેવામાં, બરાબર, વ્યક્તિની જરૂરિયાત સંતોષવાનો ગુણ, એને તૃષ્ટિગુણ કહેવાય. બરાબર, કેટલો સંતોષ મળે છે આપણને કોઈ પણ વસ્તુમાં, એ તૃષ્ટિગુણ કહેવાય છે. સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી, સમય બદલવાથી વસ્તુના તૃષ્ટિગુણમાં, ઉપયોગિતાના ગુણમાં વધારો થાય છે. તે પ્રક્રિયા ઉત્પાદનની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં મદદ કરનારી બાબતો ઉત્પાદનના સાધનો છે. બરાબર, સ્થળ, સ્વરૂપ, સમય આ બધું બદલવાથી વસ્તુના તૃષ્ટિગુણમાં પણ ફેરફાર થાય છે. એની ઉપયોગિતામાંના ગુણમાં વધારો થાય છે. બરાબર, તો એ જે પ્રક્રિયા છે એ ઉત્પાદનની પ્રક્રિયા છે. બરાબર, અને આ પ્રક્રિયામાં જે મદદરૂપ થાય છે એને ઉત્પાદનના સાધનો કહે છે. તો ઉત્પાદનના સાધનો છે. ઉત્પાદનના મુખ્યત્વે 4 સાધનો છે. કેટલા સાધનો છે? 4. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ 4 સાધનો છે ઉત્પાદનના. યાદ રાખજો, મોસ્ટ આઈએમપી મિત્રો. ઉત્પાદનના સાધનો કેટલા? તો કે 4. જમીન, મૂડી, શ્રમ, નિયોજક. રાષ્ટ્રના કુલ વાર્ષિક ઉત્પાદનનો આધાર આ 4 ઉત્પાદનના સાધનો પર છે. ઉત્પાદન પ્રક્રિયામાં ચારેય સાધનનું મહત્ત્વ સરખું છે. વહેંચણીની ન્યાયી પ્રક્રિયા ઉત્પાદનના ચારેય સાધનોને ઉત્પાદનમાં તેમણે આપેલા ફાળા મુજબ વળતર આપે છે. માર્શલ જણાવે છે કે ઉત્પાદનના મૂળ તો 2 જ સાધન છે, કુદરત અને માણસ. આવું માર્શલ કહે છે. ટીક કરજો, આ પણ પરીક્ષામાં પૂછાય. માર્શલ જણાવે છે કે ઉત્પાદનના મૂળ તો 2 જ સાધન છે, કુદરત અને માણસ. હવે જોઈએ ઉત્પાદનના 4 સાધનોનો પરિચય. પહેલું એમાં જોજો, ભૂમિ અથવા જમીન. સામાન્ય વ્યવહારમાં જમીન એટલે પૃથ્વીની ઉપરની સપાટી જેના પર માણસ વસવાટ કરે છે. આવું આપણને ખબર છે. આપણને પૂછે સામાન્યમાં કે જમીન એટલે શું, તો કે ભાઈ આપણે બધા રહીએ છીએ પૃથ્વીની ઉપરની સપાટી પર વસવાટ કરીએ છીએ, એને જમીન કહેવાય. પણ અર્થશાસ્ત્રમાં જમીનનો વિસ્તૃત અર્થ છે. પ્રોફેસર માર્શલના મતે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો જમીન છે. ટીક કરજો, મોસ્ટ આઈએમપી 1 માર્ક્સમાં પૂછાય. બરાબર, એટલે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવાનો સમૂહ એટલે જમીન. આ બધું જ જમીનમાં આવી જાય. બરાબર, મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો, એ બધા જ પરિબળો એ જમીનમાં આવી જાય. એટલે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવાનો સમૂહ એટલે જમીન. ઉત્પાદનમાં મદદરૂપ ખનિજ, ખાણ, પર્વત, નદી, ગરમી,
તમામને જમીન ગણીએ તો જમીનના મહત્ત્વના લક્ષણો નીચે મુજબ છે. જમીનના લક્ષણો 1 માર્ક્સમાં પૂછાય, 2 માર્ક્સમાં, મોસ્ટ આઈએમપી. પહેલું લક્ષણ છે જોજો, જમીન કુદરતી બક્ષિસ છે, તે માનવ સર્જિત નથી. બરાબર, કુદરત દ્વારા મળે છે, આપણે બનાવતા નથી, એટલે કે જમીન કુદરતી બક્ષિસ છે. બીજું, જમીનનો કુલ પુરવઠો સ્થિર છે. બરાબર, જમીનનો પુરવઠો કોઈ દિવસ વધારી શકાતો નથી, એ ઘટી જાય ખરો પણ એ સ્થિર છે. જમીનનો કુલ પુરવઠો સ્થિર છે. ત્રીજું, જમીન ભૌગોલિક રીતે અગતિશીલ છે. બરાબર, ભૌગોલિક રીતે અગતિશીલ છે એટલે કે જમીનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાતી નથી. બરાબર, દાખલા તરીકે અમેરિકાની જમીન ભારતમાં કામ નહીં લાગે, ભારતની જમીન અમેરિકામાં લઈ જવાય નહીં. ચોથું, તેની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. આ તો આપણને ખબર જ છે. બરાબર, અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની જમીન આપણને મળે અને એની ફળદ્રુપતા પણ અલગ અલગ હોય છે. પાંચમું, ભૂમિને મળતા વળતરને ભાડું કહે છે. મોસ્ટ આઈએમપી. જમીનને મળતા વળતરને શું કહેવાય? તો કે ભાડું કહે છે. જમીનને મળતા વળતરને ભાડું કહે છે. ત્યાં ટીક કરજો, મોસ્ટ આઈએમપી. બરાબર, જમીનને મળતા વળતરને શું કહેવાય? તો કે ભાડું કહે છે. હવે જોજો બીજું ઉત્પાદનનું બીજું સાધન છે શ્રમ. અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કે સૂચના મુજબ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય તે શ્રમ છે અને તે કરનાર શ્રમિક છે. ટીક કરજો, મોસ્ટ આઈએમપી. અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કે સૂચના મુજબ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય તે શ્રમ છે અને તે કરનાર શ્રમિક છે. ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે ઉત્પાદનના 2 જ મૂળભૂત સાધનો છે, કુદરતી પરિબળો એટલે જમીન અને માનવી પરિબળો એટલે કે શ્રમ. બરાબર, ઉત્પાદનના અગત્યના સાધન તરીકે શ્રમના લક્ષણો નીચે મુજબ છે. આ પણ પરીક્ષામાં પૂછાય. શ્રમ એટલે શું? શ્રમના લક્ષણો જણાવો. તો પહેલું, શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. જોજો, શ્રમ અને શ્રમિક અવિભાજ્ય એટલે કે એ લોકોના ભાગ પાડી શકાતા નથી. શ્રમ અને શ્રમિક એક જ છે, એમ અવિભાજ્ય છે. બીજું, શ્રમ નાશવંત છે, એનો સંગ્રહ થઈ શકતો નથી. કોઈ પણ શ્રમનો સંગ્રહ થઈ શકતો નથી. આજે કરેલું મેં કામ કાલે સંગ્રહ થતું નથી, કાલે ફરી પાછું નવું જ કામ કરવું પડે. બરાબર, એટલે શ્રમ નાશવંત છે, એનો સંગ્રહ થઈ શકતો નથી. ત્રીજું, સામાજિક માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે. બરાબર, સામાજિક માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે. ચોથું, દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી હોઈ શકે છે. બરાબર, કેટલા બધા દરેક શ્રમિકો અલગ અલગ માણસોની કાર્યક્ષમતા પણ અલગ અલગ હોય છે, એક હોતી નથી. વ્યક્તિએ બદલાય છે કાર્યક્ષમતા. પાંચમું, શ્રમના પુરવઠાનો આધાર વસ્તી પર છે. જોજો, બરાબર, આવા દાખલા તરીકે ભારતમાં 135 કરોડની વસ્તી છે તો એવું કહેવાય કે ભારતમાં શ્રમનો પુરવઠો વધારે છે, એવું કહેવાય. ભારતમાં શ્રમના પુરવઠાની છટ છે, એટલે કે બહુ વધારે પુરવઠો છે એમ, એટલે વસ્તી ઉપર આધારિત છે. છઠ્ઠું, શ્રમને ચૂકવાતા વળતરને વેતન કહે છે. આ પણ ટીક કરજો, મોસ્ટ આઈએમપી. પરીક્ષામાં પૂછાય. શ્રમને ચૂકવાતા વળતરને શું કહેવાય? તો કે વેતન કહેવાય. જમીનને ચૂકવાતા વળતરને શું કહેવાય? તો કે ભાડું કહેવાય. આવા પ્રશ્નો પૂછાય. બરાબર, તો આ થયું બીજું ઉત્પાદનનું સાધન શ્રમ. ત્રીજું જોજો, મૂડી. બરાબર, આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન મૂડી છે. શ્રમ અને જમીન એ કુદરતનું સર્જન છે, જ્યારે મૂડી માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે. ટીક કરજો, મોસ્ટ આઈએમપી. બરાબર, માનવ સર્જિત ઉત્પાદનનું સાધન કયું એવું પૂછાય તમને, તો એનો જવાબ મૂડી આવે. 1 માર્ક્સમાં પૂછાય તમને. મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. બરાબર, ટીક કરજો આ પણ. મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે, કારણ કે મૂડી એ એવી ભૌતિક વસ્તુ છે જેનું ઉત્પાદન થયું છે.
અને હવે તે ઉત્પાદનમાં મદદ કરે છે. દાખલા તરીકે ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે અને હવે તે ખેતીના ઉત્પાદનમાં કામ કરે છે. તેથી ટ્રેક્ટર એ મૂડી છે, ટ્રેક્ટર મૂડી ગણાય. એનું ઉત્પાદન થયું છે અને ઉત્પાદન ખેતીમાં કામ લાગે છે. મૂડી અને સંપત્તિ વચ્ચે પણ તફાવત છે, કારણ કે સંપત્તિ પણ ભૌતિક હોય છે, પણ બધી સંપત્તિ ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ થતી નથી. આ બહુ અગત્યનું છે, બરાબર. બધી જ સંપત્તિ ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ થતી નથી, પણ મૂડી ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ થાય છે. બધી જ મૂડી, તમામ મૂડી ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ થાય છે. મૂડીના લક્ષણો જોજો. મોસ્ટ આઈએમપી. પહેલું, ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. બીજું, સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન છે. ત્રીજું, આ પણ પૂછાય તમને, ઉત્પાદનનું સૌથી ગતિશીલ સાધન કયું? તો કે મૂડી. યાદ રાખજો. ઉત્પાદનનું માનવ સર્જિત સાધન કયું? તો કે મૂડી. ત્રીજું, અછત ધરાવતું સાધન છે, બરાબર. ચોથું, મૂડીનું વળતર તે વ્યાજ છે. આ પણ ટીક કરજો. મોસ્ટ આઈએમપી, બરાબર. મૂડીનું વળતર શું છે? તો કે વ્યાજ છે. યાદ રાખજો. તો આ થયું ઉત્પાદનનું ત્રીજું સાધન, મૂડી. હવે જોજો છેલ્લું સાધન ઉત્પાદનનું, નિયોજક. ઉત્પાદનનું છેલ્લું સાધન નિયોજક. ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર નિયોજક છે. ટીક કરજો. ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર એટલે કોણ? નિયોજક. જો કે વ્યવસ્થાપક અને નિયોજક વચ્ચે તફાવત છે. વ્યવસ્થાપક વેતન પ્રાપ્ત કર્મચારી છે, જે સાધનની વ્યવસ્થા કરે છે. જોજો, આ વ્યવસ્થાપક છે. ટીક કરજો. વ્યવસ્થાપક વેતન પ્રાપ્ત કર્મચારી છે, જે સાધનની વ્યવસ્થા કરે છે. નિયોજક સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે. આ બહુ અગત્યનું છે. તેનું વળતર નિશ્ચિત નથી. જોજો, જોખમ જાતે ઉઠાવે છે નિયોજક. તેનું વળતર નિશ્ચિત નથી. જમીન, મૂડી, શ્રમના સંયોજન દ્વારા ઉત્પાદન પ્રક્રિયા યોજીને તે આવક મેળવવાનો પ્રયત્ન કરે છે. યાદ રાખજો. નિયોજક ઉત્પાદનના ત્રણેય સાધનને નિશ્ચિત વળતર આપે છે અને તેનું જ વળતર નિશ્ચિત નથી. તમને પૂછાય કે કોનું વળતર નિશ્ચિત નથી? તો કે નિયોજકનું વળતર નિશ્ચિત નથી. યાદ રાખજો. નિયોજકના લક્ષણો જોજો. પહેલું, તે આર્થિક નિર્ણયો કરે છે, બરાબર. નિયોજક આર્થિક નિર્ણયો કરે છે. બીજું, તે જોખમ ઉઠાવે છે, બરાબર. એ જોખમ પણ ઉઠાવે છે. ત્રીજું, નિયોજન શક્તિ એ ગુણ છે. નિયોજન શક્તિ એ ગુણ છે. વ્યક્તિએ બદલાય છે, બરાબર. નિયોજન શક્તિ ગુણ કહેવામાં આવે છે. ચોથું, તેને મળતા વળતરને નફો કહે છે. મોસ્ટ આઈએમપી. ટીક કરજો, બરાબર. નિયોજકને મળતા વળતરને શું કહેવાય? તો કે નફો કહેવાય, બરાબર. જમીનને મળતા વળતરને શું કહેવાય? તો કે ભાડું કહેવાય. શ્રમને મળતા વળતરને શું કહેવાય? તો કે એને વેતન કહેવાય. મૂડીને મળતા વળતરને શું કહેવાય? વ્યાજ કહેવાય. અને નિયોજકને મળતા વળતરને શું કહેવાય? નફો કહે છે, બરાબર. તો મોસ્ટ આઈએમપી 5 માર્ક્સમાં પણ પૂછી શકાય તમને. ઉત્પાદનના સાધનોના પ્રકાર, ઉત્પાદનના સાધનોનો પરિચય આપો, બરાબર. તો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, આ 4 સાધનો છે ઉત્પાદનના. શાંતિથી વાંચી જજો. નાના નાના પ્રશ્નો પણ આમાંથી ઘણા પૂછાઈ શકે છે, બરાબર. શાંતિથી વાંચી જજો. ચોપડીમાં નહીં સમજ પડે તો તમે મને પૂછી શકો છો. બસ, બીજું આપણે કાલે જોઈશું.